રાજ્ય પર હજુ પણ 3 દિવસ માવઠાનો માર, ગાજવીજ તેજ પવન સાથે માવઠું ત્રાટકશે. લાગે છે કે કમોસમી વરસાદ હજુ પણ રાજ્યના ખેડૂતોનો પીછો છોડવાના મૂડમાં નથી. ગુજરાત પર આગામી 3 દિવસ હજુ પણ માવઠું ઝળુંબી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, સાથે જ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ ખાબકશે. 48 કલાક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 13 મે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. अगले 2 दिन हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं. साथ में आज 40 से 50 किलोमीटर प्रति घंटे की स्पीड से और कल 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से विंड्स की भी संभावना है आइसोलेटेड प्लेसेस में. और जो रेन रखा है हमने लाइट टू मॉडरेट रेन रखा है, हमने 3 दिन के लिए रखा है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों. और जहाँ तक अधिकतम तापमान की बात है, अगले 7 दिनों में ये 303 से 5 डिग्री तक राइज होने की उम्मीद है. હવામાન વિભાગે જાહેર કરી ચોમાસાની તારીખ. 27 મે કેરળમાં બેસી શકે છે ચોમાસું. ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે, એટલે કે કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં તેની શરૂઆત ગણાય છે. ચોમાસું કેરળ પહોંચવાની અધિકારિક તારીખ 1 જૂન છે. જો કે દર વર્ષે ચોમાસું 1 જૂને જ શરૂ થાય તેવું હોતું નથી, પરંતુ તેની આસપાસના દિવસોમાં શરૂ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત થઈ શકે છે. આ વખતે 27 મે કેરળમાં ચોમાસું બેસી જાય એવું અનુમાન છે. આ અનુમાનમાં 4 દિવસની વધઘટ સંભવ છે. મહત્વનું છે કે કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે 15 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. એટલે કે કેરળમાંથી આગળ વધ્યા બાદ લગભગ અડધા મહિના કે તેના કરતાં વધારે સમય બાદ ચોમાસું ગુજરાત પહોંચે છે. મે મહિનાની શરૂઆતથી બદલાયેલા વાતાવરણના તેવરથી રાજ્યના ખેડૂતો ચિંતામાં હતા. ત્યારબાદ એવી તો આકાશી આફત ત્રાટકી કે જાણે કે ચોમાસું બેઠું હોય. ચોમાસામાં જેવો વરસાદ ખાબકે એવો ખાબક્યો. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ડરામણી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે મે મહિનો આંધી, તોફાન, માવઠાનો રહેશે. માત્ર મે મહિનામાં જ નહીં પરંતુ જૂન મહિનામાં પણ વાતાવરણ પલટાતા રહેશે. જોકે અંબાલાલે ચોમાસું વહેલું આવવાનું પણ અનુમાન કર્યું છે. તારીખ 11 થી 20 માં પણ પવનની ગતિ વધે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ લગભગ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે. અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખી. કેરી સહિતના પાકનો કચ્છરખાણ વાળી દીધો. સુરત સહિતના જિલ્લામાં ખેડૂતોના કેરી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાક્યા વગરની કેરીઓ જમીનદોસ્ત થઈ જતા આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આકાશી આફત સામે ખેડૂત જાણે કે હારી ગયો. ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારની રજૂઆત કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરી. મહત્વનું છે કે હાલ ખેતીવાડી અધિકારી દ્વારા ઓલપાડ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ કેળાના પાકને આ રીતે જમીનદોસ્ત કરી દીધા. ખેતરમાં ઉભા પાકનો કચ્છરખાણ વળી ગયો. ખેડૂતોની મહેનત પર માવઠાનું પાણી ફરી વળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. સુરતના કામરેજ તાલુકાના મોટાભાગના ગામોમાં કેળાની ખેતી થાય છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન સાથે માવઠું થતા 60% પાક નિષ્ફળ બની ગયો છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડેરી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. માવઠાએ વધુ એકવાર ખેડૂતોને લાચાર કરી દીધા છે. માવઠા અને વાવાઝોડાની ઝપેટમાં આવી જતા 60%થી વધુનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. સારા ઉત્પાદનની આશાએ ધોરાજીના ખેડૂતોએ ઉનાળુ પાક વાવ્યો, પરંતુ તેઓને ખબર નહોતી કે આકાશી આફત ત્રાટકશે અને પાકનો ખાત્મો બોલાવી દેશે. ખેડૂતોએ મગફળી, સોયાબીન, એરંડા, તલ અને મગ જેવા પાકનું વાવેતર કર્યું હતું. જો કે ઉપરાચાપરી થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક ઉપર પાણી ફરી વળ્યું છે. સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો. ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ 1 વીઘા દીઠ 5000 થી 6000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ માવઠાને કારણે 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમોસમી વરસાદને કારણે તલના પાકને મોટા પાયે નુકસાન થયું. મહા મહેનતે ઉગાડેલો પાક ખેડૂતોની નજર સામે તબાહ થઈ ગયો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને તાત્કાલિક સ્થળ પર સર્વે હાથ ધરવા અને યોગ્ય પંચનામા કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવા ખેડૂતોની માંગ છે. માવઠાના માર સામે ત્રસ્ત આંકલવના તમામ ગામના ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે.
5000 વીઘા જમીનમાં વાવેતર કરેલ બાજરીનો માવઠાના કારણે બરબાદ થઈ ગયેલો જોવા મળ્યું. આ બાજરી પકવતો તાલુકો હોવાથી બાજરીનો પાક ખેડૂતોની જીવાદોરી સમાન છે. પરંતુ હાલમાં માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થઈ જાય એવી સ્થિતિ આવીને ઊભી થઈ છે. તેથી સરકાર આર્થિક સહાય કરે તેવી આ ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. આણંદ જિલ્લાના આંકલવ તાલુકાના બામણગામ, ચિલોડા, ગંભીરા, નવાખલ, ચમારા, બિલપાડ, નવાપુરા, નારપુરા, દેવાપુરા, ઉમેટા, મોટી સંખ્યાળ, નાની સંખ્યાળ જેવા આંકલવ તાલુકાની 5000 વીઘા જમીનમાં વાવેલા બાજરીના પાકનો સોથ બોલી ગયો. મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ઉનાળુ બાજરીનો પાક ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયો અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. આંકલવ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર ઉનાળામાં ઉનાળુ બાજરીના પાક પર નિર્ભર તાલુકો છે. ઉનાળામાં બાજરીના પાકથી થતી નાણાકીય આવક ગ્રામ્ય લોકોની જીવાદોરી છે. પરંતુ તાજેતરમાં ભારે પવન અને વરસાદ ખાબકતા આંકલવ તાલુકાના બાજરી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી જગતના તાતે ફરી સરકાર તરફ સહાય તરફ મીટ માંડી છે. માવઠાએ એવો તો પ્રહાર કર્યો કે ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી નાખ્યો. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના હરિપર, વિજળપર, કેશોદ, ઠાકર શેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ સિઝનમાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદ થતા પાક પર પાણી ફરી વળ્યું. પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદ થતા ઉનાળામાં વાવેલ બાજરીના પાકમાં મોટું નુકસાન થયું. ખંભાળિયા તાલુકાના હરિપર ગામના ખેડૂતો કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કમોસમી વરસાદ ઉનાળુ પાકને નુકસાન પહોંચાડે છે તો બીજી તરફ છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો નથી, જેથી ખેડૂતો પર ડબલ માર પડી રહ્યો છે. આ તરફ અરવલ્લી જિલ્લાના ગત રાત્રે ભીલોડા પંથકમાં તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ભીલોડા પાસે આવેલા વાંકાનેર જીઆઈડીસી ખાતે મોટું નુકસાન પહોંચ્યું. વાવાઝોડાના પગલે 22 થી વધુ ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી જવા પામ્યા છે. સાથે જ ફેક્ટરીની દિવાલો પણ ધરાશાયી થઈ છે. જેની સાથે કંપનીનું રો મટીરીયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું. જીઆઈડીસીના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી પણ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ તબાહી મચાવી. સતત વરસાદને કારણે કેરીના પાકને તો નુકસાન ચોક્કસ થયું છે, પરંતુ સાથે સાથે ઉનાળુ પાકો તલ, બાજરી, અડદ, મગને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ લગાવેલા અંદાજા મુજબ ઉનાળુ પાકનું ઉત્પાદન નહીં થતા ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ અને તાળાળા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન અડદ, મગ, તલ, બાજરીની સાથે અન્ય કઠોળ વર્ગના પાકો ખૂબ જ સરળતાથી અને સારા ઉત્પાદન સાથે ખેડૂતોને મેળવી રહ્યા હતા. પરંતુ આ વર્ષે અચાનક પાક તૈયાર થવાના સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે. અત્યારે ઉનાળુ પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી. વરસાદ પડતા ઉનાળુ પાકોને ખેતરમાંથી ઘર સુધી કે બજાર સુધી પહોંચતા કરવાની શક્યતા નહિવત છે, જેના કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકોને વરસાદનું પાણી પારાવાર નુકસાન કરી રહ્યું છે. આ વખતે ઉનાળુ પાકોના ઉત્પાદનમાં અને તેની સાથે ખેડૂતોને મળતા આર્થિક વળતરમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે. ત્યારે ગીરના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સહાયતા કરે. હાલ વરસાદે સંપૂર્ણ વિરામ લીધો છે, પરંતુ આ દ્રશ્યો તંત્રના અણધણ વહીવટને સાબિત કરવા માટે પૂરતા છે. 24 કલાકથી વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી, તેમ છતાં અંડરપાસમાં ભર્યા છે પાણી. અમદાવાદના ચાંદખેડા આઈઓસી અંડરપાસના દ્રશ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હજુ પાણી ભરાયેલા છે. અમદાવાદ મહાનગરપાલિકાના અણધણ આયોજનનો આ ઉત્તમ નમૂનો છે. આમ તો વરસાદ પડ્યા બાદ ગણતરીના સમયમાં જ અંડરપાસમાંથી પાણી નીકળી જવું જોઈએ, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા છે. હજુ પણ આ બ્રિજમાં પાણી ભરાયેલા છે અને પરિણામ એ છે કે અહીંથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. બ્રિજમાં પાણી ભરાયેલા છે, પરંતુ તંત્રના પેટનું જાણે કે પાણી પણ હલતું નથી. આસપાસના લોકોની માંગ છે કે ઝડપથી અહીં પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી સામાન્ય જનજીવન પૂર્વવત થાય. અમરેલીના અનેક વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો. વડેરા, નાના ભંડારિયામાં અનરાધાર વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે, તો ચલાલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા જાણે ચોમાસું જામ્યું હોય તેવો નજારો જોવા મળ્યો છે. આ તરફ વડિયાના ગ્રામ્યમાં બપોર બાદ આફતરૂપી વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ બનીને વરસ્યા. દેવગામ, દડવા, મયાપાદર, હનુમાન ખીજડીયા, ચોકી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો.
કમોસમી વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. અમરેલીના બગસરા પંથકમાં પણ સતત 6 દિવસથી માવઠું હાજરી પુરાવી રહ્યું છે. બગસરાના સુદાવડ ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. સાપર, સુડાવડ, લોગૈયા ગામમાં વરસાદ વરસતા વાતાવરણ તો ઠંડુ થયું, પરંતુ આ તરફ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. અમરેલીના લાઠીમાં પણ બપોર બાદ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. ભારે વરસાદ ખાબકતા લાઠીની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોએ કરેલા ઉનાળુ પાકમાં મોટો ખતરો મંડરાયો. અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. બપોર બાદ કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વીજપોલ પણ જમીનદોસ્ત થયા. કોંજા, નાના થાવરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. આ તરફ પાટણ જિલ્લાના વાતાવરણમાં સમી સાંજે પલટો આવ્યો. રાધનપુર હાઈવે વિસ્તારમાં કમોસમી માવઠું ત્રાટક્યું. રાધનપુર, બાસપા, કોચનાથ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને આખરી ગરમીમાંથી આંશિક રાહત મળી. રણ પ્રદેશ કચ્છમાં પણ વરસાદી વાતાવરણ બન્યું છે. બપોર બાદ અંજાર, મુન્દ્રા, ભુજ તાલુકામાં અફરાતરૂપી વરસાદ વરસ્યો હતો. ગામડાઓમાં પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક જગ્યાએ પાણી વહી નીકળ્યા. સતત 6 દિવસે રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત રહ્યો. પડધરી તાલુકાના જીવાપર ગામ ખાતે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું. નાના એવા ગામમાં વરસાદી ઝાપટું પડતા શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગ્રામ્ય પંથકોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. મગ, અડદ, તલ સહિતના પાકોનું વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. આ તરફ કોટડા સાંગાણી તાલુકા વિસ્તારમાં પણ માવઠાએ હાજરી પુરાવી. આ તરફ દ્વારકા જિલ્લામાં પણ ફરી કમોસમી વરસાદ ખાબક્યો. ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ખંભાળિયાના તાલુકાના કંડોળા, બજાણા, કોલવા, લખાસર, તરઘડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસાદ પડતા ખેડૂતોએ વાવેલા ઉનાળુ પાક પર મોટો ખતરો આવી પડ્યો છે. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો જોઈને એક સમયે તો એવું લાગે કે ભર ચોમાસું બેઠું હશે. આ દ્રશ્યો ખંભાળિયા પંથકના છે. કમોસમી વરસાદ એવો તો ખાબક્યો કે અહીંના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ખેતરોમાં પાણીના દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે ખેડૂતોને કેટલા મોટા પાયે નુકસાન થયું હતું. ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાયા હતા. ચોમાસામાં ન હોય તેવો વરસાદ ઉનાળામાં વરસતા ખેતરોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રાજ્ય પર હજુ પણ 3 દિવસ માવઠાનો માર. ગાજવીજ, તેજ પવન સાથે માવઠું ત્રાટકશે. લાગે છે કે કમોસમી વરસાદ હજુ પણ રાજ્યના ખેડૂતોનો પીછો છોડવાના મૂડમાં નથી. ગુજરાત પર આગામી 3 દિવસ હજુ પણ માવઠું ઝડુંબી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. સાથે જ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ ખાબકશે. 48 કલાક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 13 મે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. अगले 2 दिन हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं. साथ में आज 40 से 50 किलोमीटर प्रति घंटे की स्पीड से और कल 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से विंड्स की भी संभावना है आइसोलेटेड प्लेसेस में. और जो रेन रखा है हमने लाइट टू मॉडरेट रेन रखा है, हमने 3 दिन के लिए रखा है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों में. और जहाँ तक अधिकतम तापमान की बात है, अगले 7 दिनों में ये 303 से 5 डिग्री तक राइज होने की उम्मीद है. હવામાન વિભાગે જાહેર કરી ચોમાસાની તારીખ. 27 મે કેરળમાં બેસી શકે છે ચોમાસું. ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે, એટલે કે કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં તેની શરૂઆત ગણાય છે. ચોમાસું કેરળ પહોંચવાની અધિકારિક તારીખ 1 જૂન છે. જોકે દર વર્ષે ચોમાસું 1 જૂને જ શરૂ થાય તેવું હોતું નથી, પરંતુ તેની આસપાસના દિવસોમાં શરૂ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે, અને જો સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત થઈ શકે છે. આ વખતે 27 મે કેરળમાં ચોમાસું બેસી જાય એવું અનુમાન છે. આ અનુમાનમાં 4 દિવસની વધઘટ સંભવ છે. મહત્વનું છે કે કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે 15 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. એટલે કે કેરળમાંથી આગળ વધ્યા બાદ લગભગ અડધા મહિના કે તેના કરતાં વધારે સમય બાદ ચોમાસું ગુજરાત પહોંચે છે. મે મહિનાની શરૂઆતથી બદલાયેલા વાતાવરણના તેવરથી રાજ્યના ખેડૂતો ચિંતામાં હતા. ત્યારબાદ એવી તો આકાશી આફત ત્રાટકી કે જાણે કે ચોમાસું બેઠું હોય. ચોમાસામાં જેવો વરસાદ ખાબકે એવો ખાબક્યો. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ડરામણી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે મે મહિનો આંધી, તોફાન, માવઠાનો રહેશે. માત્ર મે મહિનામાં જ નહીં, પરંતુ જૂન મહિનામાં પણ વાતાવરણ પલટાતા રહેશે. જોકે અંબાલાલે ચોમાસું વહેલું આવવાનું પણ અનુમાન કર્યું છે. તારીખ 11 થી 20 માં પણ પવનની ગતિ વધે છે, અને પવનની ગતિ આંધી, વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ લગભગ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે.
અને આ વખતે આંદોલન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખી, કેરી સહિતના પાકનો કચ્છર ખાણ વાળી દીધો. સુરત સહિતના જિલ્લામાં ખેડૂતોના કેરી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાક્યા વગરની કેરીઓ જમીનદોસ્ત થઈ જતા આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આકાશી આફત સામે ખેડૂત જાણે કે હારી ગયો. ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારની રજૂઆત કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરી. મહત્વનું છે કે હાલ ખેતીવાડી અધિકારી દ્વારા ઓલપાડ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ કેળાના પાકને આ રીતે જમીનદોસ્ત કરી દીધા. ખેતરમાં ઉભા પાકનો કચ્ચર ઘાણ વળી ગયો. ખેડૂતોની મહેનત પર માવઠાનું પાણી ફરી વળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. સુરતના કામરેજ તાલુકાના મોટાભાગના ગામોમાં કેળાની ખેતી થાય છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન સાથે માવઠું થતા 60% પાક નિષ્ફળ બની ગયો છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડેરી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. માવઠાએ વધુ એકવાર ખેડૂતોને લાચાર કરી દીધા છે. માવઠા અને વાવાઝોડાની ઝપેટમાં આવી જતા 60%થી વધુનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. સારા ઉત્પાદનની આશાએ ધોરાજીના ખેડૂતોએ ઉનાળુ પાક વાવ્યો, પરંતુ તેઓને ખબર નહોતી કે આકાશી આફત ત્રાટકશે અને પાકનો ખાત્મો બોલાવી દેશે. ખેડૂતોએ મગફળી, સોયાબીન, એરંડા, તલ અને મગ જેવા પાકનું વાવેતર કર્યું હતું. જો કે ઉપરાચાપરી થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક ઉપર પાણી ફરી વળ્યું છે. સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો. ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ એક વીઘા દીઠ 5,000 થી 6,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ માવઠાને કારણે 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમોસમી વરસાદને કારણે તલના પાકને મોટા પાયે નુકસાન થયું. મહા મહેનતે ઉગાડેલો પાક ખેડૂતોની નજર સામે તબાહ થઈ ગયો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને તાત્કાલિક સ્થળ પર સર્વે હાથ ધરવા અને યોગ્ય પંચનામા કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવા ખેડૂતોની માંગ છે. માવઠાના માર સામે ત્રસ્ત આંકલવના તમામ ગામના ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે. 5,000 વીઘા જમીનમાં વાવેતર કરેલ બાજરીનો માવઠાના કારણે બરબાદ થઈ ગયેલો જોવા મળ્યું. આ બાજરી પકવતો તાલુકો હોવાથી બાજરીનો પાક ખેડૂતોની જીવાદોરી સમાન છે. પરંતુ હાલમાં માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થઈ જાય એવી સ્થિતિ આવીને ઊભી થઈ છે. તેથી સરકાર આર્થિક સહાય કરે તેવી આ ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. આણંદ જિલ્લાના આંકલવ તાલુકાના બામણગામ, ચિલોડા, ગંભીરા, નવાખલ, ચમારા, બિલપાડ, નવાપુરા, નારપુરા, દેવાપુરા, ઉમેટા, મોટી સંખ્યાળ, નાની સંખ્યાળ જેવા આંકલવ તાલુકાની 5,000 વીઘા જમીનમાં વાવેલા બાજરીના પાકનો સોથ બોલી ગયો. મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ઉનાળુ બાજરીનો પાક ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયો અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. આંકલવ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર ઉનાળામાં ઉનાળુ બાજરીના પાક પર નિર્ભર તાલુકો છે. ઉનાળામાં બાજરીના પાકથી થતી નાણાકીય આવક ગ્રામ્ય લોકોની જીવાદોરી છે. પરંતુ તાજેતરમાં ભારે પવન અને વરસાદ ખાબકતા આંકલવ તાલુકાના બાજરી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી જગતના તાતે ફરી સરકાર તરફ સહાય તરફ મીટ માંડી છે. માવઠાએ એવો તો પ્રહાર કર્યો કે ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી નાખ્યો. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના હરિપર, વિજળપર, કેશોદ, ઠાકર શેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ સિઝનમાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદ થતા પાક પર પાણી ફરી વળ્યું. પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદ થતા ઉનાળામાં વાવેલ બાજરીના પાકમાં મોટું નુકસાન થયું. ખંભાળિયા તાલુકાના હરિપર ગામના ખેડૂતો કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કમોસમી વરસાદ ઉનાળુ પાકને નુકસાન પહોંચાડે છે, તો બીજી તરફ છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો નથી, જેથી ખેડૂતો પર ડબલ માર પડી રહ્યો છે. આ તરફ અરવલ્લી જિલ્લાના ગત રાત્રે ભીલોડા પંથકમાં તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ભીલોડા પાસે આવેલા વાંકાનેર GIDC ખાતે મોટું નુકસાન પહોંચ્યું. વાવાઝોડાના પગલે 22 થી વધુ ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી જવા પામ્યા છે. સાથે જ ફેક્ટરીની દિવાલો પણ ધરાશાયી થઈ છે. જેની સાથે કંપનીનું રો મટીરીયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું. GIDCના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી પણ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ તબાહી મચાવી. સતત વરસાદને કારણે કેરીના પાકને તો નુકસાન ચોક્કસ થયું છે, પરંતુ સાથે સાથે ઉનાળુ પાકો તલ, બાજરી, અડદ, મગને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ લગાવેલા અંદાજા મુજબ ઉનાળુ પાકનું ઉત્પાદન નહીં થતા ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ અને તાળાળા સહિતના તાલુકાઓમાં
ઉનાળા દરમિયાન અડદ, મગ, તલ, બાજરીની સાથે અન્ય કઠોળ વર્ગના પાકો ખૂબ જ સરળતાથી અને સારા ઉત્પાદન સાથે ખેડૂતોને મેળવી રહ્યા હતા, પરંતુ આ વર્ષે અચાનક પાક તૈયાર થવાના સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે. અત્યારે ઉનાળુ પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી. વરસાદ પડતા ઉનાળુ પાકોને ખેતરમાંથી ઘર સુધી કે બજાર સુધી પહોંચતા કરવાની શક્યતા નહિવત છે, જેના કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકોને વરસાદનું પાણી પારાવાર નુકસાન કરી રહ્યું છે. આ વખતે ઉનાળુ પાકોના ઉત્પાદનમાં અને તેની સાથે ખેડૂતોને મળતા આર્થિક વળતરમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતા ઊભી થઈ છે. ત્યારે ગીરના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સહાયતા કરે.